નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાલે આપણું ફાઇનલી ધોરણ 10 નું 2026 નું મેથ્સ પેપર છે, જેની અંદર તમને જેટલા દાખલા પૂછાઈ શકે એવા છે એ તમામ ચેપ્ટરના દાખલાઓ તમને હું આપવાનો છું. એના માટે તમારે છે એક ખાસ પાઠ્યપુસ્તક અને ફેરબુક લઈને બેસવાની છે. તમને હું દાખલા ટીક કરાવીશ. દાખલા ટીક કરીને તમારે એક વખત બધા દાખલા છે જોઈ લેવાના છે, રિવિઝન કરી નાખવાના છે, એક વખત ગણી નાખવાના છે. તમને ઘણા બધા દાખલા કાલે વિભાગ BCD ની અંદર જોવા મળવાના છે. બરાબર છે? તો ઝડપથી પેન, પેન્સિલ અને પાઠ્યપુસ્તક અને ફેરબુક લઈને બેસી જાઓ. જોરદાર. અને થોડા તમને આખા ચેપ્ટર માંથી થોડાક 4 થી 5 6 દાખલા, મેક્સિમમ 7 દાખલા એક ચેપ્ટર માંથી આપેલા છે, જે તમને કાલ શ્યોર તમને કાલ પેપરની અંદર ખૂબ ઉપયોગી બનવાના છે. તો ઝડપથી તમે તૈયાર થઈ જાઓ. અને હા, જો યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે થોડાક જ વિદ્યાર્થીઓની જરૂરિયાત છે ને આપણે 1K સુધી પહોંચી જવાના છીએ. અને તમારા મિત્રોને પણ વિડીયોને શેર કરી દો, એને પણ આઈએમપી દાખલા આપી દો, અને તમે પણ આઈએમપી દાખલા ટીક કરી લો અને તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચલો સ્ટાર્ટ કરીએ આપણા આઈએમપી દાખલા. ચેપ્ટર નંબર 2, જેની અંદર તમારે છે એ આલેખ પરથી શૂન્યની સંખ્યા મેળવવાની છે. આલેખ તમને આપ્યો હોય ને x અક્ષને અથવા તો y અક્ષને કેટલી વખત છેદે છે એ પ્રશ્ન ઉપરથી તમારે નક્કી કરવાનું, શૂન્યની સંખ્યા મેળવવાની છે. એક પ્રશ્ન આપણે એવો ગણવાનો છે. બીજું, તમારે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો. કાં તો શૂન્ય ગોતવાનું પૂછે, કાં બે પૂછ્યા છે, શૂન્ય ગોતવાના અને શૂન્ય ના સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. એના માટે તમારે 4 દાખલા જોઈ લેવાના છે. ઝડપથી તમારે પાઠ્યપુસ્તક અથવા તો રેફરન્સ બુક અથવા તમારી જે ફેરબુક છે સામે રાખજો, અને જે દાખલા આપું છું એ દાખલા ટીક કરીને એક વખત ગણી નાખજો અને જોઈ લેજો. આ 4 દાખલાની પ્રેક્ટિસ કરજો. બરાબર છે? જ્યાં 4 માંથી તમને પૂછવાની શક્યતા સૌથી વધારે છે. અને બીજું, શૂન્યનો સરવાળો આપ્યો હોય, શૂન્યનો ગુણાકાર આપ્યો હોય, તેના પરથી બહુપદી મેળવવાની છે. તો એના માટે આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. સૂત્રની અંદર આ શૂન્યનો સરવાળો છે ને આ ગુણાકાર છે. આ 2 દાખલા તમારે પહેલા ગણવાના છે. બરાબર છે? પહેલા 2 દાખલા ગણી નાખજો. તો આ 2 દાખલાની કાલે આવવાના પેપરને જે છે સૌથી વધારે સંભાવના 2 દાખલાને છે. બરાબર છે? આની સિવાયના દાખલાની પણ પ્રેક્ટિસ કરી લેજો. આ 2 રીતના દાખલા આપણે કન્ફર્મ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય છે. તો ઝડપથી જે દાખલા ટીક કરી લ્યો અને દાખલાને ઝડપથી ગણી નાખો. ચલો મિત્રો, હવે ચેપ્ટર નંબર 3 જોઈએ, જેની અંદર હું તમને 6 દાખલા આપું છું. આ 6 દાખલા પહેલા તમારે કરવાના છે. જેની અંદર આપણે છે પહેલો છે આદેશ રીત. પહેલા 2 દાખલા આદેશ રીતના છે, સ્વાધ્યાય 3.2 માંથી. બરાબર છે? આ 2 દાખલા તમારે જોઈ લેવાના છે. એમાંથી છે આપણે રૂટ વાળી જે પ્રશ્ન જે છે એ ઘણા ટાઈમથી પૂછાયેલો નથી, એટલે આ વખતે રૂટ વાળી જે દાખલો છે તમને પૂછાયો છે. બરાબર છે? બીજા તમારે 2 દાખલા છે લોપની રીતના કરવા છે, જેમાં દાખલા નંબર 3 ના 4. આ 2 દાખલા છે, ટોટલ આ 4 દાખલા કરી લેવાના છે. કાલના પેપરમાં તમને એકાદો દાખલો જોવા મળશે. અને બીજો, જો કદાચ રકમ દાખલો પૂછાય તો એના માટે તમારા 2 દાખલા કરવાના. સ્વાધ્યાય 3.2 માંથી પ્રશ્ન નંબર 3 નો પહેલો અને બીજો દાખલો. પ્રશ્ન નંબર 3 માં પહેલો દાખલો એવો છે કે 2 સંખ્યાનો તફાવત કંઈક 26 છે, અને બીજો આપણે કીધું છે કે 2 પૂરક કોણ પૈકી એક પૂરક કોણનું માપ જે છે ખૂણાનો એ 18 અંશ મોટો છે. આ 2 દાખલા આ અને 4 આ કુલ તમારે 6 દાખલા પહેલા જોઈ લેવાના છે. આ 6 માંથી હું ગેરંટી આપું છું એકાદો દાખલો તમારા કાલના પેપરમાં જોવા મળશે. બરાબર છે? ઓકે. ચલો મિત્રો, ચેપ્ટર નંબર 4 માંથી તમારે કયા કયા દાખલા કરવાના છે? તો પહેલો દાખલો છે x² - 3x - 10 = 0. અવયવીકરણની રીતથી તમારે બીજ મેળવવાના છે. બીજો દાખલો છે 2x² - x - x/8 = 0. આ 2 દાખલા અવયવીકરણની રીતે આપણે બીજ મેળવવાના છે. એ દાખલા તમારે જોઈ લેવાના છે. બીજો તમારે દાખલો છે રકમવાળો છે, જેના ઉપરથી તમારે સમીકરણ બનાવવાના અને પછી x ની કિંમત મેળવવાની, જેમાં આપણે છે 2 સંખ્યાનો સરવાળો છે 27 અને ગુણાકાર 182 છે. તો એક આ દાખલો જોઈ લેવાનો છે. અને ત્રીજો આપણે છે કે કાટકોણ ત્રિકોણની અંદર વેધ કરતા છે પાયો 7 સેમી નાનો છે. આ દાખલો તમારે જોઈ લેવાનો છે. અને બીજા વધારાના દાખલા છે એક્ઝામ્પલ નંબર 8 અને એક્ઝામ્પલ નંબર 9. આટલા દાખલા ચેપ્ટર નંબર 4 માંથી તમારે છે અત્યારે ઝડપથી ટીક કરીને સોલ્વ કરવાના છે. એક વખત ગણેલા દાખલા એક વખત જોઈ લેજો એટલે તમને યાદ રહી જશે. બરાબર છે? એટલે ઉતાવળ રાખવાની છે, ટીક કરતું જવાનું છે અને દાખલાનું સોલ્યુશન કરતું જવાનું છે. કાલે છેલ્લો દિવસ છે, આપણે પેપર છે કાલે, ખૂબ સારું જાય. બરાબર છે? એટલા માટે દાખલા છે જોઈ લેવાના છે. ચલો મિત્રો, ચેપ્ટર નંબર 5 ની અંદર તમારે કયા દાખલા કરવાના છે? તો પહેલા તમારે ચેપ્ટર નંબર 5 ની અંદર પાઠ્યપુસ્તકમાંથી ઉદાહરણ નંબર 3, 5 અને 10 આ 3 ઉદાહરણ કરવાના છે.
પછી તરત તમારે સ્વાધ્યાય 5.2 આવશે, એમાંથી દાખલા નંબર 7, 13 અને 18. સ્વાધ્યાય 5.2 માંથી 3 દાખલા કરવાના છે. પેલા આ ઉદાહરણ નંબર 12 કરવાનું છે અને સ્વાધ્યાય 5.3 નો ક્વેશ્ચન નંબર 1 એનો પેલો દાખલો છે 2 7 12 10 પદનો સરવાળો કેટલો થાય છે એ. અને સ્વાધ્યાય 5.3 ની અંદર તમારે 12મો દાખલો, 13મો દાખલો અને 20મો દાખલો આ પાઠ્યવસ્તુને ટીક કરી નાખો અને અત્યારે તમે દાખલા ગણી નાખો. બરાબર છે. કાલના પેપરની અંદર એક દાખલો આમાંથી તમને છે એ જોવા મળશે. બરાબર છે. સમજાય છે કે નહીં? ઝડપથી છે દાખલા ગણતા રહેજો. ચેપ્ટર નંબર 6 ની અંદર માત્ર ને માત્ર 3 પ્રશ્ન છે, જેની અંદર આપણે થેલ્સનો પ્રમેય છે કરવાનો છે. વિભાગ ડી ની અંદર આપણને પૂછવાનો છે. જો થેલ્સના પ્રમેયની સાથે બીજો પણ પ્રશ્ન પૂછાય છે તો એ આપણે 2 દાખલા છે, સ્વાધ્યાય 6.2 નો પહેલો દાખલો અને સ્વાધ્યાય 6.3 નો બીજો દાખલો, બંને દાખલા ગણતરી વાળા છે. બરાબર છે. સાબિતી દાખલા આપણે આપતા નથી તમને. બરાબર છે. આપણે ગણતરી વાળા 2 દાખલા છે, થેલ્સનો પ્રમેય આ 3 ચેપ્ટર નંબર 6 માંથી જે તૈયાર કરીને તમારે જવાના રહેશે. બરાબર છે. ઓકે. ચેપ્ટર નંબર 7 માંથી તમારે કયા કયા દાખલા કરવાના છે? તો ચેપ્ટર નંબર 7 માંથી ઉદાહરણ નંબર 2 અને 5, 2 પેલા ઉદાહરણ તમારે કરવાના રહેશે. પછી તમે જોશો એટલે સ્વાધ્યાય 7.1 નો 10મો દાખલો તમારે પેલા કરી નાખવાનો છે. બરાબર, છેલ્લો સ્વાધ્યાયનો દાખલો છે. અને ઉદાહરણ નંબર 8 ત્રિભાગ વાળો દાખલો છે, એની સાથે સાથે તમારે 4 ભાગ વાળો પણ દાખલો જોઈ લો છે. આ વખતે આ ત્રિભાગ અથવા 4 ભાગમાંથી 2 માંથી 1 દાખલો આવવાની પૂરેપૂરી શક્યતા છે. પછી ઉદાહરણ નંબર 9 તમારે ગણી નાખવાનું છે. સ્વાધ્યાય 7.2 નો 5મો, 6મો અને 7મો દાખલો છે. આ 3 દાખલા તમારે આમાંથી સ્વાધ્યાય 7.2 માંથી કરવાના રહેશે. વિભાગ સી ની અંદર આપણને છે આ ચેપ્ટરના 2 દાખલા પૂછાય છે. બરાબર છે. એટલે આ 2 દાખલામાંથી આટલા દાખલા કરશો ચોક્કસપણે તમને 2 દાખલાની અંદર આવી જશે. બરાબર છે. ઝડપથી ટીક કરજો અને દાખલા જોવાનું ભૂલતા નહીં. પછી પછતાશો કે સારું પ્રશ્ન જોયા હતા, ખબર હતી તોય જોઈને ગયા નહીં. બરાબર છે. ઓકે. ચલો મિત્રો, ચેપ્ટર નંબર 8 જેમાંથી આપણને વિભાગ બી ની અંદર 2 દાખલા પૂછાય છે. બરાબર છે. જેની અંદર તમારે 2 દાખલા ક્યાં આવશે કે sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a, એટલે આ રીતનો એક દાખલો આવશે તમારે. બરાબર છે. જેમાં તમને એક ત્રિકોણમિતિય વિધેય આપેલું છે, એના ઉપરથી બાકીના 2 ગોતવાના રહેશે. બરાબર છે. બીજું તમને આપેલું છે 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a મેળવવાના છે. આ 15 ને છેદમાં લઈ લો, કોટ ની કિંમત તમારી પાસે છે. બીજા 2 દાખલા ક્યાં આવશે? એક દાખલો આ રીતનો છે, એક આપણે છે ખૂણાનો માપ મૂકીને સાદુરૂપ આપીને દાખલો ગણવાનો રહેશે. જેમાં એક દાખલો sin 60 into cos 30 plus sin 30 અને cos 60 અને બીજો દાખલો આ. કુલ આ 4 દાખલા છે, જે આ 2 રીતના અલગ અલગ આપણે 2 દાખલા છે વિભાગ બી ની અંદર પૂછાવાના છે. એટલે પેલા તમારે 4 દાખલા ગણી નાખવાના રહેશે. બરાબર છે. ઓકે મિત્રો, ચેપ્ટર નંબર 9 માંથી માત્ર ને માત્ર 4 દાખલા તમને આપું છું. પહેલું ઉદાહરણ નંબર 1, સ્વાધ્યાય 9.1 નો પહેલો, ચોથો ને 5મો. આ 4 દાખલા મિત્રો કરજો. એક દાખલો પરીક્ષાની અંદર આવશે. બરાબર છે. 4 દાખલા 2 માર્ક ની અંદર પૂછાય એવા છે. બરાબર છે. નાના દાખલા છે એટલે ઝડપથી તમને આવડી જશે, યાદ રહી જશે. આ 4 દાખલા ઝડપથી કરી નાખો એટલે તમને 2 માર્ક વિભાગ બી ની અંદર મળી જવાના છે. બરાબર છે. ઓ ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 10 ની અંદર 4 પ્રશ્ન આપું છું, જેમાં 2 તો પ્રમેય છે. પ્રમેય નંબર 10.1, પ્રમેય નંબર 10.2. એ ખાસ 2 પ્રમેય કરવા છે. 2 માંથી 1 પ્રમેય આપણો વિભાગ સી ની અંદર આવશે. બીજા 2 દાખલા જે છે સ્વાધ્યાય 10.2 ની અંદર દાખલા નંબર 7 અને 8, એની સાથે પ્રમેય 1 આવશે અને એક દાખલો પૂછે છે. આ જે દાખલા નંબર 7 છે 2 સમકેન્દ્રીય વર્તુળો છે અને દાખલા નંબર 8 છે જે સાબિતીનો દાખલો છે. આ 2 દાખલા અને 2 પ્રમેય ખાસ ચેપ્ટર નંબર 10 માંથી કરવાનો છે, જેનાથી આપણને પૂરેપૂરા 6 માર્ક મળી જાય છે. બરાબર છે. ઓકે મિત્રો, ચેપ્ટર નંબર 11 અને 12 ની અંદર માત્ર ને માત્ર તમારે સૂત્ર ભાગા કરવાના છે. બરાબર છે. અને 12મા ની અંદર તમે છે એ દાખલા સ્કીપ કરવા હોય તો અત્યારે તમે સ્કીપ કરી શકો છો. માત્ર 2 ચેપ્ટર માંથી સૂત્ર કરવાના છે. 4 માર્કના સૂત્ર પૂછાવાના છે. એ 4 માર્ક જવા દેવાના નથી. આપણે પરફેક્ટ રીતે સૂત્ર છે છેલ્લે જ્યારે પેપર દેવા જાવ એની થોડીક વાર પહેલા બધા સૂત્ર એક વખત રિવાઇઝ કરી લેજો. બીજું આપણે ચેપ્ટર નંબર 13 છે જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે આપણા માટે, એની અંદર હું તમને જો દાખલા આપું તો સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 2 અને 7, સ્વાધ્યાય 13.1 માંથી 2 જ દાખલા તમારે અત્યારે જોઈ લેવાના છે, ગણી નાખવાના છે. સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 3 અને 5, એમાં પણ 2 દાખલા તમને આપું છું. ઉદાહરણ નંબર 8 અથવા સ્વાધ્યાય 13.3 નો 2 દાખલા નંબર 2, આ 2 માંથી એક દાખલો ખૂટતી આવૃત્તિનો 4 માર્ક ની અંદર પૂછાઈ શકે એવું આ વર્ષે છે. બરાબર. 2026 ની અંદર ખૂટતી આવૃત્તિ વાળો 2
એટલે એક્સ અને વાય મેળવવાનો છે. એની જગ્યાએ એ બી આપે, પી ક્યુ આપે, કોઈ પણ આપે, આપણને એક્સ વાય પણ આપી શકે છે. પણ ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન એક આપણને આ વખતે પૂછવાનો છે. બરાબર છે. બે દાખલા પરફેક્ટ રીતે જોઈ લેવાના છે. અને એમાં સ્વાધ્યાય 13.3 ની અંદર દાખલા નંબર 5 આટલા દાખલા, એટલે ટોટલ આપણા દાખલા થાય છે 6 અને 1 7 દાખલા છે. ચેપ્ટર નંબર 13 માંથી 7 દાખલા જોઈ લેજો. એટલે તમારે વિભાગ બી, સી અને ડી. બી ની અંદર આપણે છે સૂત્ર અને ઉપરના જે કાંઈ પદો આપ્યા હોય છે, બધા પદો આપેલા હોય છે, સૂત્ર મૂકીને દાખલો ગણવાનો હોય છે. પણ સી અને ડી ની અંદર આમાંથી તમને દાખલાઓ જોવા મળવાના છે. બરાબર છે. ઓકે, છેલ્લું ચેપ્ટર નંબર 14 કે જેની અંદર તમારે કયા કયા દાખલા પહેલા ગણવાના રહેશે. જેની અંદર તમારે પહેલા જોવાનું છે ઉદાહરણ નંબર 4, 8 અને 12. બરાબર છે. આ દાખલા તમારે 3 ઉદાહરણ પહેલા જોઈ લેવાના છે. સ્વાધ્યાય 14.1 નો પહેલો પ્રશ્ન જેની અંદર ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યામાંથી એક ખાલી જગ્યા તમને કાલના પેપરની અંદર વિભાગની અંદર તમને જોવા મળવાની છે. અને બીજું તમારે દાખલા નંબર સ્વાધ્યાય 14.1 માંથી 9, 10, 13, 14 અને 18 આ 5 દાખલા સ્વાધ્યાય 14.1 માંથી તમારે ગણવાના રહેશે. બરાબર, જે તમને સી અને ડી ની અંદર ઉપયોગી થવાના છે. બરાબર છે. આટલા દાખલા તમારે પહેલા કરવાના છે, જે તમને કાલના પેપરમાં ખૂબ ઉપયોગી બનશે. બરાબર છે. જો તમે યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરી દો કે જેને આઈએમપી દાખલાઓની ખૂબ જરૂરિયાત છે અને પેપરની અંદર સારા માર્ક લાવવા છે. બરાબર છે. ચલો મળીએ આપણે નવા વિડીયો સાથે.